ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે પાટીદાર સમાજની દીકરીના રબારી સમાજના યુવક સાથેના પ્રેમ લગ્નનો વિવાદ સતત વધી રહ્યો છે। પાટીદાર સમાજના આગેવાનો અને સામાજિક નેતાઓએ દીકરીને પરત લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ દીકરી સાથે ગંભીર છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવ્યો। દીકરીની ઉંમર 18 અને યુવકની ઉંમર 32 વર્ષ હોવાનો દાવો કર્યો છે। આ સાથોસાથ આશંકા એ પણ વ્યક્ત કરી છે કે દીકરી સાથે કોઈ અઘટિત બન્યું છે। પાટીદાર દીકરીની માતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ આપી આ સાથે માંગ પણ કરવામાં આવી છે કે તેમની દીકરી છે તે પરત અપાવવામાં આવે, સરકાર અને પોલીસ તેને પરત અપાવે। ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે। માતા પિતાએ આજીજી કરતાં એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં। એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કઠલાલ પોલીસને અમે ફરિયાદ આપી। સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે। મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું, તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો, તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાઈ તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ, આ તો રમકડું છે તે 2 દિવસ હોય। આમાં ગુમસુદાની પાકી એફઆઈઆર, એટેમ્પ ટુ મર્ડરની પાકી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે અને જે 3 પોલીસના સ્ટાફમાં છે જે પોતાની ફરજ ચૂક્યા છે એમની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે।